મિંગલપુર અને ઝાંખી ગ્રામ પંચાયતનું વિભાજન ન કરવા બાબતે તાલુકા વિકાસ અધિકારીના મામલતદારને પ્રાંત અધિકારી સાહેબને રજૂઆત કરાઈ। અમદાવાદ જિલ્લાના ધોલેરા શહેરના મિંગલપુર અને ઝાંખી ગ્રામ પંચાયતને પ્રશાસન દ્વારા અલગ અલગ કરવામાં આવ્યા છે। તેમાં ખેડૂતો દ્વારા મિંગલપુર તેમજ ઝાંખી ગ્રામ પંચાયતનું વિભાજન ન કરવા માટે ધોલેરા તાલુકા વિકાસ અધિકારી, ધોલેરા મામલતદાર તથા ધંધુકા પ્રાંત અધિકારીશ્રીને રજૂઆત કરવામાં આવી હતી। ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગામની પંચાયત જુદી આપો, પરંતુ મિંગલપુર ગામના ખેડૂતો 90% હોય તમામ ખેડૂતોનો વિરોધ છે। તેમજ વધારેમાં જણાવવામાં આવ્યું હતું કે જો પંચાયત જુદી પાડવી હોય તો તેમણે ગામના ખેડૂતોને ગામની ઝાંખી સિવાય બીજું કોઈ પણ રાખે તો ઝાંખીની સીમ મિંગલપુરના ખેડૂતોની છે। મિંગલપુરની પંચાયતે ઠરાવ આપેલ હતો, પણ ગામના ખેડૂતોને કોઈ પણ પ્રકારે જાણ કરવામાં આવી નથી। તેથી તમામ બંને ગામના ખેડૂતો દ્વારા ખૂબ મોટી સંખ્યામાં ધોલેરા તાલુકા વિકાસ અધિકારી શ્રી, ધોલેરા મામલતદાર સાહેબ શ્રી તેમજ ધંધુકા પ્રાંત કચેરી ખાતે અરજી આપી મોટા પ્રમાણમાં વિરોધ દર્શાવ્યો હતો। આમ મિંગલપુર અને ઝાંખી ગ્રામ પંચાયતનું વિભાજન ના કરવામાં આવે તેવી ખેડૂતો અને ગ્રામજનોને રજૂઆત કરવામાં આવી હતી। રિપોર્ટર સંજયભાઈ ઝાલા, આઝાદ મીડિયા લાઈવ, ધંધુકા।